હેલો ફ્રેન્ડ્સ, બહુ સરસ એવી ખીચાની રેસીપી લઈને આવી રહી છું. અત્યારે ચોમાસું છે, વરસાદ ચાલુ હોય તો તમને કંઈક નવું ખાવાનું મન થાય તો આ રીતનું તમે બનાવી શકો છો. ને ઘરમાં આ વસ્તુ હોય જ છે, ચોખાનો લોટ તો બધાના ઘરમાં હોય જ છે. તો આપણે સરસ એવું ચોખાના લોટનું ખીચું બનાવવાનું છે. શોર્ટ વિડીયો તો મેં અપલોડ કરેલો છે, પણ અત્યારે તમને ફૂલ વિડીયો હું બતાવવાની છું કે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ હું ખીચું બનાવું છું. અને મારી ટ્રીક, મારી ટિપ્સ ને હું કઈ રીતે અલગ રીતથી બનાવું છું ખીચું. અને બહુ સરસ ચટપટું એવું ખીચું બને છે. તો કેટલું સરસ બન્યું છે ને ખીચું. તો ચાલો મારા રસોડામાં કે હું કઈ રીતે ખીચું બનાવું છું અને તમને સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવવાની છું. અને આપણે સરસ એવું આજે ગુજરાતી ખીચું બનાવવાનું છે, તે નાના મોટા બધાને ભાવે છે. તો ચાલો મારા રસોડામાં સૌપ્રથમ આપણે એક તપેલી લઈ લેશું અને એમાં 1 ગ્લાસ અને 1/2 ગ્લાસ એટલે કે 1.5 ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે. તમારે જેટલું બનાવવું હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો. આમાં કોઈ મેઝરમેન્ટની જરૂર નથી પડતી. અત્યારે તો મેં 1.5 ગ્લાસ જેટલું પાણી લીધું છે અને આ રીતે ઉપર ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ જેટલું પાણીને ઉકળવા દેવાનું છે. પાણી સરસ એવું ઉકળી જાય પછી જ આપણે એમાં આગળની પ્રોસેસ કરવાની છે. આપણું પાણી ઉકળી ગયું છે તો તમે જોઈ શકો છો વેલણથી ચલાવવાનું. આમાં ચમચાની જરૂર નથી પડતી. એ પણ એક ટ્રીક છે કે આપણે ખીચું બનાવીએ ત્યારે એમાં વેલણનો જ યુઝ થાય છે. તો જીરું ખાંડી લીધું છે સરસ એવું. એકદમ ઝીણું પણ નથી કરવાનું, બહુ મોટું પણ નથી રાખવાનું. એ રીતે અધકચરું આપણે જીરું વાટવાનું છે. અને એટલું સરસ ખીચામાં જીરાનો ટેસ્ટ આવે છે કે વાત જ ના પૂછો. તમે જ્યારે બનાવશો ત્યારે જ તમને ખ્યાલ આવશે. તો આપણે મરચાં અને આદુની પેસ્ટ પણ લઈ લીધી છે. આદું થોડુંક જ છે પણ મરચાં થોડા વધારે છે. અને તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચાં એડ કરી શકો છો. અમારા ઘરમાં તીખું બધા જમે છે એટલે મેં 2 થી 3 તીખી મરચી પણ એડ કરી છે. અને સરસ એવું તીખું તમતમતું ખીચું બનવાનું છે. તો આ રીતે વેલણથી બધું હલાવી લેવાનું છે અને એને ઉકળવા દેવાનું છે. અને મીઠું તમે સ્વાદ અનુસાર એડ કરી શકો છો. અને આમાં કેટલું ખીચું બનાવવું, કેટલું કોઈ પણ મેઝરમેન્ટ નથી, વધારે ઓછું કરી શકો છો. પાણી મૂકશો એ પ્રમાણે પછી તમને લોટ નાખશો ત્યારે જ ખ્યાલ આવશે કે આપણે કેટલામાં લોટ જોઈશે કે કેટલું પાણી જોઈશે. તો હવે આમાં એક ટ્રીક છે કે હું એમાં ચીલી ફ્લેક્સ એડ કરું છું એટલે એટલું સરસ ખીચું બને છે. અને આ બધાને ઉકળવા દેવાનું છે. 1.5 ગ્લાસ પાણી મેં એડ કર્યું હતું એટલે 1.25 ગ્લાસ જેટલું થઈ જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે. અને બહુ સરસ પાણી ઉકળી જાય પછી જ ખીચું સરસ બને છે આપણું. હવે આપણે પાણી સરસ એવું ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ઉકળાટ છે અને થોડું ઓછું પણ થઈ ગયું છે. તો હવે આપણે લોટ એમાં એડ કરી દઈશું. ચોખાનો લોટ મેં ચાળીને જ રાખ્યો તો પહેલેથી જ, એટલે આપણે ફટાફટ વિડીયો બની જાય અને આપણું ખીચું પણ બની જાય. તો આ રીતે થોડો કરીને ચોખાનો લોટ એડ કરવાનો છે. જેમ આપણે જોઈશે એમ આપણે થોડું ઉમેરતું રહેવાનું છે. જો વધારે તમે એડ કરશો તો ખીચું એકદમ ટાઈટ થઈ જશે અને આપણે ખીચું થોડું એવું ઢીલું રાખવાનું છે. એટલે બહાર જે બજારમાં મળે છે એ રીતનું જ આપણે ખીચું બનાવવાનું છે. પણ ટેસ્ટ તમને બજારના ખીચા કરતાં વધારે આવવાનો છે. તો હજી થોડું પાણી વધારે લાગે છે તો થોડો કરીને હજી લોટ આપણે એડ કરવાનો છે. જેમ જોઈશે એમ જ આપણે લોટ એડ કરવાનો છે. એટલું સરસ એવું ટેસ્ટી ખીચું બને છે. તો તમે બનાવશો ત્યારે જ તમને ખ્યાલ આવશે કે આ ખીચું કેટલું સરસ બને છે. અને આગળ હજી બીજી પણ રેસીપી મારે તમારી સાથે શેર કરવાની છે. તો આને સતત ચલાવતું રહેવાનું છે. જો છોડી દેશો તો ખીચું નીચેથી ચોંટી જશે તો ટેસ્ટ સારો નહીં આવે અને થોડી એવી સ્મેલ આવશે. એટલે આપણે સતત ખીચું બને ત્યાં સુધી આ રીતે ચલાવવાનું છે. હજી થોડું એવું ઢીલું લાગે છે. આપણને લાગે છે કે મેં ઉપરથી વળી થોડો લોટ એડ કર્યો હતો અને ફટાફટ સાણસીથી પકડીને આ રીતે એકદમ મિક્સ કરવાનું છે. ગાંઠા ના પડે એનો ખાસ ખ્યાલ રાખવાનો. થોડું ઘણું એવું લાગે તો આમાં ખીચામાં કંઈ વાંધો નથી આવતો, પણ આપણે આટલું સરસ એવું એને એકદમ ચલાવતું રહેવાનું છે. થોડું એવું વાર તો લાગશે પણ ખીચું થોડું છે એટલે ફટાફટ થઈ જશે. ઝાઝું હોય તો વાર લાગે છે. અત્યારે આપણે પાપડ કે મમરી કે એવું નથી કરવાનું, એટલે ખીચું ફટાફટ થઈ જવાનું છે. તો હવે ખીચું ઘણું બધું એવું થઈ ગયું છે. તો આપણે હવે એને તમે જોઈ શકો છો કે હવે બહુ ફરતું નથી, એટલે હવે આપણું ખીચું જલ્દી બની જવાનું છે. તો આપણે એને સિજાવા દેવાનું છે થોડી વાર. એટલે જાડી એવી લોટી હશે તો આપણે તપેલી નીચે રાખી દેવાની છે એટલે ખીચું છે આપણું સિજાઈ જાય. અને આપણે વેલણીમાંથી લઈ લેવાનું છે એટલે આ રીતે
વેલણ કાઢીને આપણે સરસ એવું ખીચાને 2 થી 3 મિનિટ જેટલું આ રીતે એને ઢાંકીને સિજાવા રાખવાનું છે, એટલે સરસ એવું આપણું ખીચું ફટાફટ બની જશે. તો ઢાંકણ ઢાંકી દીધું છે અને તળિયામાં આપણે જાડી એવી લોઢી મૂકી દીધી છે. તપેલી પણ જાડી જ હોવી જોઈએ. તો હવે 2 થી 3 મિનિટ જેટલું આપણે ખીચાને ચડવા દીધું છે અને હવે આપણે એને જોઈશું વેલણથી. આપણું ખીચું સરસ એવું થઈ ગયું હોય એવું લાગે છે અને એમાં કચાશ થોડી પણ નથી. તો આપણું ખીચું સરસ થઈ ગયું છે. તો આપણે બધું એને સરસ એવી રીતે મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું ખીચું સરસ થઈ ગયું છે. એમાં સહેજ પણ કચાશ નથી, એટલે ખીચું બની ગયું છે. હવે એટલું સરસ એવું સ્વાદમાં છે, પણ તમે વાત જ ના પૂછો. અને તમે બનાવશો ત્યારે જ તમને ખ્યાલ આવશે કે કેટલું સરસ ખીચું બન્યું છે. અને આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. અને આ રીતે મસ્ત એવું ખીચું બનીને રેડી થઈ ગયું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે ને કે કેટલું સરસ ખીચું બન્યું છે. અને અત્યારે વરસાદ છે એટલે જેટલું બનાવશો એટલું ઓછું જ પડવાનું છે. એટલું મસ્ત ખીચું બન્યું છે આપણું. અને સરસ એવું એને મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે. અને હવે આપણે એને ગાર્નિશ પણ થોડું કરવાનું છે, પણ એ પહેલાં ખીચાનું જે સ્પેશિયલ છે એ આપણે શીંગ તેલ છે, શીંગ તેલ ખીચામાં એડ કરશું એટલે ખીચાનો સ્વાદ કંઈક જુદો જ આવે છે. અને તેલ વગર તો ખીચું અધૂરું જ છે ને. આપણી ટ્રીક છે ને, જો કે ગુજરાતીઓને બધાને ખ્યાલ જ હોય છે કે ખીચા સાથે શીંગ તેલ ખવાય છે અને તેલમાં ભરપૂર આપણે ખીચું જમીએ છીએ એટલે બહુ સરસ લાગે છે. ને આ પણ મારી સિક્રેટ છે કે ખીચા ઉપર આપણે જે અચારી મસાલો હોય છે, અથાણાનો મસાલો, એ આપણે સ્પ્રિંકલ કરવાનો છે. અને અચાર મસાલો પણ હું ઘરે બનાવું છું. બહુ સરસ એવો મસાલો થાય છે. તમારી કમેન્ટ વધારે હશે તો હું અચાર મસાલાની રેસીપી પણ તમારી સાથે જરૂરથી શેર કરીશ. તો ત્યારે તો આપણું ખીચું સરસ એવું બની ગયું છે. તમને જોતાં જ લાગે છે કે બજાર કરતાં પણ સરસ એવું ખીચું છે અને એકદમ કણીદાર ખીચું બન્યું છે. હલવા કરતાં પણ સરસ લાગવાનું છે, એકદમ ચટપટું છે. અને આવી વસ્તુ જો ફટાફટ અચાનક કોઈ આવ્યું હોય ને તમારે બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. છોકરાઓને બાળકોને ભૂખ લાગી હોય તો તમે 5 થી 10 મિનિટમાં આવું ખીચું બનાવીને છોકરાઓને પણ જમાડી શકો છો. અને બાળકોને ટિફિનમાં પણ આવું ખીચું તમે દઈ શકો છો. અને ખીચું ખાતા થોડું વધે તો એની સાઈડમાં એકાદ દિવસ ચાલીએ એટલી મમરી પણ બની જાય છે. અને જો કે ખીચું વધતું જ નથી, જેટલું બનાવીશ એટલું તરત ચટ થઈ જાય છે. તો બહુ સરસ ખીચું બન્યું છે. અને જોઈ શકો છો તમે એટલું સરસ આપણું તેલમાં ડૂબાડૂબ અને અચારી મસાલાથી સર્વિંગ કરેલું છે. અને મસ્ત ખીચું બન્યું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે. અને ચટાકેદાર ખીચું છે અને તીખું પણ છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો, એટલે એ લોકો પણ આવી સરસ રેસીપી બનાવી શકે. અને તમારી પાસે બીજી કોઈ ટ્રીક હોય તો પણ મારી સાથે શેર કરજો. અને તમારી કોઈ પણ કમેન્ટ હશે તો એનું એન્સર હું જરૂરથી આપીશ અને બધા મેસેજની રિપ્લાય પણ આપીશ. તો કેવું બન્યું છે ખીચું મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવું ખીચું તમે પણ ઘરે બનાવજો અને તમારા ફીડબેક મારી સાથે જરૂરથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે ફ્રેન્ડ્સ.